રાતના વાગી ગયા છે 10:30 અને અમે બહાર નીકળ્યા છે ને આ બધા એકબીજા સામે જોઈને દાંત કાઢે છે ને કંઈક ઈશારા કરે છે, સમજણ નથી પડતી. દાળમાં કાંઈક તો કાળું લાગે છે. તો ચલિए शुरू करते हैं. હેલો એવરીબડી, હર હર મહાદેવ. કેમ છો? કલેજા બધા મજામાં? સાડુભાઈ ગોઠવાઈ ગયા છે, ખબર નહીં શું લેવા આવ્યા છે, કંઈ ખબર નથી પડતી ને. અમારા ધ્યાનભાઈ જો એને તો ફુગા હાથમાં આવી ગયા અને આમથી આમ દોડે છે જાણે ઘરની દુકાન હોય. મારી બેન કે તોય માનતો નથી, આ કોઈનું માને. પછી તો પતિદેવ કે આ બાજુ આવતો. મેં કીધું શું છે? ત્યાં તો જોયું તો આપણા માટે સરપ્રાઈઝ હો. એને તમને ફોન લઈ દીધો અને એ પાછું અડધું સફરજનો, એટલે વાત જ જવા દો. આપણી તો ખુશીનો કોઈ પાર નથી, કેમ કે ફોન નવો લેવો હતો પણ આટલો બધો સરસ ફોન લઈ દેશે એવી આપણે આશા નહોતી. પણ લઈ દીધું, કેમ કે આપણું ધ્યાન તો રાખે જો ગમે એમ હોય. અને જો માં ધ્યાનભાઈ ફોન લઈને હાલતા થઈ ગયા, પછી પહોંચી ગયા અમે ઘરે. અને પછી ધ્યાન અને આરો એ બાંધવાનું ચાલુ કર્યું. ઓલો કે હું નાનાને ખોળામાં બેસું, ઓલો કે હું નાનાને ખોળામાં બેસું. પછી તો મારા ધ્યાનભાઈ જો ગુંડો બની ગયો. આરોને ધક્કો મારીને બાળ કાઢી મૂકી. કોઈ કે મારો વારો છે, તે બહુ રમી લીધું નાનાને ઘરે. અને પછી તો ગેસ્ટ આવ્યા એટલે અમે બધા ગેસ્ટે બેસીને થોડીક વાર ગપાટા મારી લીધા. અને અમારા ધ્યાનભાઈ જો માસીનો દીકરો થઈ ગયો. એ કે હું માસીની બાજુમાં જ બેસીશ. 2 જણા બેસીને પોપકોર્ન ખાઈ લીધી. માંગુ 20 આપે 30 મારો દ્વારિકાધીશો. પતિદેવ પહોંચી ગયા છે દ્વારકાએ, તમને બતાવી દઉં છું ને. આપણે જવાનું છે હવે શિવયાત્રા જોવા, એટલે આપણી સવારે નીકળી ગઈ છે શિવયાત્રા જોવા માટે. આપણી છે માં ઘણા બધા લોકો વેઇટ કરીને ઊભા છે. અને તમને જો બતાવી દઉં છું કે અહીંયા તો મને મારા ફોલોવર્સ પણ મળી ગયા હો, જે મારા ડેઇલી વ્લોગ જોવે છે. એ લોકોને પણ આજે આપણે અત્યારે લઈ લઈએ છીએ વ્લોગમાં. અને જો હવે શિવયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને શિવયાત્રામાં ઘણા બધા લોકો જોડાશે પણ ખરા. એમાં ઊંટ, ઘોડા અને ઘણું બધું છે, ડીજે પણ છે. તમને આગળ બતાવું છું. હું મમ્મીના ઘરે હતી રાજકોટ, ત્યારે હું પણ શિવયાત્રામાં જતી. અને હવે તો પોસિબલ નથી, કેમ કે ધ્યાનભાઈ નાનું રહ્યું એટલે આપણે તો કંઈ જવાનો મેળ આવે નહીં. અને જોઈને નાની પાસે ગોઠવાઈ ગયો છો. અને નાની તો પાછા એને બધું બતાવે છે કે જો ઊંટિયું ને જો તને હોર્સ દેખાડવું ને. અને પછી જો 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ ગયા આપને. અને જો આ બધા ઢોલવાળા અને ત્રાંસાવાળા આવી જ ગયા છે બધા. અને આ છોકરો તો જો શું બહેનો છે એ જ નથી ખબર પડતી. ભૂત બહેનો છે કે શું? હાથમાં તો હનુમાનજીની ગદા લઈને આટા મારે છે, પાછો તો બધાને બીવડાવે છે. અને આ જોઈ લો સરસ મજાની રાસ મંડળીઓ. અને પછી તો શિવયાત્રા પૂરી થઈ એટલે આપણે તો પહોંચી ગયા ઘરે. અને ધ્યાનભાઈના નખરા ચાલુ થઈ ગઈ કે નાની મને સાયકલમાં ચક્કર મરાવો. અને નાની જો પાછા એવા હો, એ તો લાડકોડ કરે એટલા ને કે વાત જ જવા દો. આપણા કરતાં વધારે લાડકોડ કરે. આપને ભલે ને કર્યા હોય કે ન કર્યા હોય, એને જો કેટલા લાડકોડ કરે. એને તો આમથી આમ ચક્કર મરાવે છે અને આમથી આમ ચક્કર મરાવે છે. આમ આપણે કંઈ તો પગ દુખે, પણ છોકરાઓને ચક્કર મરાવે છે બોલો તોય. પછી તો રાત પડી એટલે વારો આવ્યો મામાનો. હોય કે મામા હાલો હિંચકા ખાવા લઈ જાઓ. ત્યાં તમે પછી હિંચકા ખાવા લઈ ગયા. ધ્યાન સારવ અને ધ્યાના 3 હિંચકા ખાય છે. જો મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને ફોલો કરવાનું બિલકુલ ભૂલતા નહીં. બધાને હર હર મહાદેવ. અને ચાલો મળીએ આપણે કાલે નેક્સ્ટ વિડીયોમાં.